ધન્વંતરી માતાજી છે ને એ ખોડિયાર માતાજી છે માંગી લેતો નહીં. અને ખોડિયાર માતાજી જ્યાં હોય ને ત્યાં પાણીનો ગુનો હોય. આ ગુનો હોય. એટલે અહીંયા આપણે જે આ પાણી છે ને ગુનો જ હતો. હા, અને કાયમ માટે જો પાણી ત્યાં વયું જતું. આ માર્ગ છે ને કોઈ દી દુકાળ હોય ને તો પાણી ત્યાંથી ખૂટે નહીં. આપડે અહીંયા કેમ વીડે ના ખૂટતું માતાજી એવી રીતે. હવે ત્યાં પાણીની હગવટીમાં એક મહારાજ ને આવ્યા. એ સિદ્ધ મુનિ હતા. આપણે નવનાથ ની ચોરાઈ સિદ્ધ કેવાય ને ઈ માયલા એક એને ઠેકાણું ગમી ગયું. એટલે અહીંયા આપણે ગામ હતું નહીં. ગામ ક્યાં? પાઠાણું. પાઠાણે આપણે પાઠાણું છે ને અહીંયા ગામ. ઓલો ખંભળો નથી? પાછળ. હા હા. ઈ આપણે ન્યા વાઢેર નું આપડા વાઢેર ન્યા રાજ કરતા દરબારો. હા, એ બધા. એટલે ઈ અહીંયા જ્યાં ગુનો હતો ને મહારાજે પાણીની હગવટ બહુ ને એ પીપરા, કણેરું, તુલસી ની બહુ વાવ્યું. હા, એટલે પછી શોભા ભારી પાણી વયું જાય. અને આપણું આ ગામ છે ને બધે ઠેકાણે જંગલ જ હતું. હા, ઝાડી. અને એમાં ઝાડવું ના ઝાડવા બહુ લોઠા લોઠા એમ. એટલે એ આમ આપણું જે આ પાઠાણું કહીએ ને સરકારને ચોપડે પાલનપુર કહેવાય. એટલે ઈ વાત ચોપડામાં પાલનપુર ઈ બોલે. હા, હવે આ જે અટાણે સિદ્ધપુર પાટણ કહેવાય ને ન્યાનો રાજા આ સિદ્ધરાજ એનો અહીં જન્મ થયો. એટલે કેવી રીતે કે પાટણ હતો ને વિક્રમ સંવત 752 સાલ. તે બી વનરાજ ચાવડોજી કહેવાય ને એની સ્થાપના કરી. વનરાજ ચાવડે. એટલે ઈ આ પાટણ આ સિદ્ધપુર પાટણ કહેવાય એની. હા, વનરાજ ચાવડે. હવે એની રાજની જમાવટ કરી, શેરની શોભા કરી. એક પછી 8 રાજા ચાવડા થઈ ગયા. છેલ્લો રાજા હતો ને સામસથી ચાવડો, એ નબળો બહુ થયો, વિલાસી થયો, વ્યસની થયો, દારૂ માંથી નબળો ન થાય અને પ્રજામાં કઈ કામકાજમાં ધ્યાન ન દે. અને એમાં એનો ભાણેજ આવ્યો ને મૂળરાજ સોલંકી. ભણતા હોય ને વેલા એના ઇતિહાસમાં આવે નામ જો બધા મૂળરાજના, વનરાજના. એટલે એ મૂળરાજ સોલંકી હતા ને એ રાજસ્થાનમાં રહેતા. ખેરગઢ એનું ગામ હતું. અને ત્યાં કુટુંબ કંકાસ થયો. હામાં ભાઈઓ કપાઈ ગયા. અને પછી 3 ભાઈઓ બચ્યા. એ એકરીઓની ગાદી ઉપર. અને રાજ ને બીજ એને એમ થયું આપણે પાપ બહુ કર્યા, હવે આપણે જાત્રા કંઈક કરીએ તો પાપ ઓછું થાય. એટલે રાજ અને બીજ હતો ને એ સુરદા હતો મારા જેવો, પણ તૈયાર બહુ જ્યોતિષમાં. એ સંઘ લઈને આવેલા. પાટણ આવ્યા ને પાટણની પાર ઉપર પડાવ નાખ્યો, તરાવની પાર ઉપર. હવે એમાં ઓલો સામતસિંહ નો માણસ એની ઘોડીને પાવા આવ્યો. ઘોડી હતી હબર. એ આ બધાને દેખી આ માણસને, અને ઘોડી પાણી પીવા ના જાય, પાછી ભાગે. એમાં ઓલો હાંકવા વાળો હતો ને એની 2-3 ચાબકના ઘા કરી લીધા પેટ ઉપર. ઈ ઓલો સુરદાસ બીજ હતો ને એ બે અવાજ સાંભળ્યો, આ ફડાકા થાય ને એની કહ્યું અરે આ તો આપણું ગામ નથી અહીંયા. આ ઘોડી વાળો કેવો મૂર્ખના પેટનો છે. આ ઘોડીના ઉદરમાં એક દેવાંગી વછેરો છે. એની આ મૂર્ખે એની ડાબી આંખ ફોડી નાખી. એટલે પછી વછેરો ખોટીલો કહેવાય. એટલે ઈ ઓલો સાંભળ્યો ઘોડી પાવા વાળો. એની જઈને ઓલા સામશ્રી ને વાત કરી. ન્યાય એક સુરદાસ છે એની આમ કેતો હતો એ કે તો એને બોલાવી. પછી આ 2 ભાઈ બોલાવ્યા રાજને બીજને કે અમારો માણસ આવી વાત કરે સાચી વાત? આ તમારા મૂર્ખે
અસલ ઈ કે વછેરો છે, પણ એની ડાબી આંખ ફોડી નાખી. એટલે હવે ઈ જન્મે તો ખોટીલો કહેવાય, એની કિંમત ન થાય. તો ઓલો કે ઈ વાત કેમ મનાય? તકીદાર ઘોડી ઠાંટ દે તો જોજો તમે. હા, એ સાચું જ હે. તાકે આપણે એક શરત કરીએ તો ઈ કે તાકે તો કઈ મારી ના નથી. ઈ કે જો ઈ આંખ ફૂટલ હોય ઘોડી ઠાણ દે કઈ તો બોલો તમે કયો નહીં હું તમને દઉં. અને કદાચ ઈ કે એની આંખ ફૂટલ ના હોય તો તમે શું દો? બીજું અમારા મારું મસ્તક ઉતાર લેજો, બોલો સુરદાસજી. અને પણ કદાચ ફૂટલ આંખ નીકળે તો મારી બેન ના લગ્ન છે ને તમારા વેરે કરાવું. લીલાદેવી હતા, બહુ પ્રખ્યાત હતા, મહાન સતી ને એવા હોશિયાર. કે આ રાજા રાજકાજી ઈ હલવતી, આ તો દારૂમાં જ નવરો ન થતો. ઈ કે ત્યાં સુધી તમે અહીં રહી જાઓ. થોડાક દિવસ થયા ઘોડી ઠાણ દીધું, ખરેખર આંખ ફૂટલ હતી. પછી કે મારે તો લગ્ન કરવા નથી, મારો ભાઈ રાજ છે ને, તમારી ઈચ્છા હોય તો પરણાવો. પછી એના લગ્ન થયા અને એને જે દીકરો થયો ને એ મૂળરાજ સોલંકી. અને ઈ વડો થયો ને તો એને મામાને મારી અને ગાદી પર આવી ગયો. એટલે આની શું કહ્યું હતું, આ સુધી બેન ને લગ્ન થયા ને તેથી પોતે ઈ કે જો મારી બેન ને પ્રથમ ને ખોરે દીકરો આવે તો સામસ્તી કે હું મારી ગાદી કે ભાણેજને આપી દઉં. પછી માણાને સ્વાર્થ એવો છે, ભાણેજ જુવાન થયો ને પછી આનું મન ચોરણ, હવે રાજ કેમ દેવું? ઈ કે ના હવે દઉં નહીં. તો બીજ કે ભાઈ ના હાલે, તમે કહ્યું તું. હા, તાકે તો લીંબુ ઉછાળ રાજ દઉં. ઓલા કે લીંબુ ઉછાળ એટલે શું? તાકે તમે ગાદી ઉપર બેહીને લીંબુ નો ઘા કરવો આમ આકાશમાં, હેઠું પડે ત્યાં સુધી બેહવા દઉં. એમાં કેટલી વાર લાગે? બોલો કે ભલે એમ તો એમ. પછી એના ઓલા મોટા બાપુ શીખાડ્યું, તું ગાદી પર બેહાડે ને લીંબુ નો ઘા કર ને કઈ તારે આટલું બોલી જવાનું, ફલાણા માણસ ને હું નોકરી ઉપર લઉં છું, પ્રધાનમાં લઉં છું, દીવાનમાં લઉં ને કાયમ એક માણસ આપણામાં ઘૂસી જાય. એક બોલ ત્યાં સુધી માન બોલી લેતા ના ઓલું પડી જાય હેઠું, એટલે ઉતારી નાખે આને હેઠો. આમ કરતા કરતા પોતાના ઘણા માણસ ઘુસાડી દીધા. અને હા, પછી એને મોટા બાપુ બીજે શીખાડ્યું કે હવે તું છે ને લીંબુ ને કાયમ ને માટે લોહી વાળું કર, અને પછી આકાશમાં ઘા કરતો જાય. મેં એક દી લોહી વાળું કરીને આમ આકાશમાં ઉડાડ્યું ને હમણાં લઈ ગઈ. ઓલા કે હેઠું ઉતરતા પણ લીંબુ ક્યાં હેઠું પડ્યું. પછી બે ની તકરાર થઈ, એમાં એના મામાને મારી ગાદી પર બેસી ગયો પોતે. હવે ઈ મૂળરાજ સોલંકી એને એક ચામુંડ દીકરો હતો. એને પાછા 3 દીકરા હતા ચામુંડ ને, વલ્લભદેવ, દુર્લભદેવ અને નાગરાજ. એ વડો હતો ને એ ઉજ્જૈન ના રાજા સામો લડાઈ કરવા ગયો, એમાં કામ આવી ગયો. પછી વચટ હતો ને દુર્લભદેવ, ઈ ગાદી ઉપર આવ્યો. એટલે ઈ દુર્લભદેવ કોણ કે રાજ નું જે માથું લઈ ગયો ને રા નવઘણ ના બાપ નું, ઈ દુર્લભદેવ. પછી આનું દગાથી માથું લઈ ગયો ગઢવી આગળ ખૂટાડીને લઈ ગયો. હા, એટલે ઈ પછી જગત આખામાં એની અપકીર્તિ થઈ. એ કે આવા રાજાનો તું દગાથી માથું કપાવી નાખ્યું, રજવાડા બધે નાથ બારો મૂક્યો. હા, એટલે પોતે સમજી ગયો મારી ભૂલ છે. એ રાજીના નાના ભાઈ ને નાગરાજ ને દઈ અને પોતે કાશી તપ કરવા વયો ગયો. આ ઈ દુર્લભદેવ ને આ પાછો એનો ભાઈ ના ગાદી પર આવ્યો નાગરાજ. એટલે એનો દીકરો થયો ને એ ભીમદેવ. અને એના વખતમાં ઈ ગાદી પર આવ્યો ને ભીમદેવ, તઈ મોહમ્મદ ગીજની સોમનાથ ભાંગવા આવ્યું. ઈ ભીમદેવ એમાં બહુ લડાઈ કરી પણ કોઈનું કઈ કામ ના આવ્યું.
કારણ કે એનો પૂજારી ખૂટી ગયો હતો સોમનાથનો. હમ. એટલે એ દરવાજા ખોલી નાખ્યા અને સોમનાથને ભાંગફોડ મંદિરનું બધું બેહાણ કરી નાખ્યું. હવે એ ભીમદેવને કરણદેવ હતો દીકરો, એ ગાદી ઉપર આવ્યો. પછી એને રાણિયું ઘણું કર્યું પણ એક દીકરો ના થયો કરણદેવને. પછી એનો એક મંત્રી હતો પ્રધાન, બહુ હોશિયાર હતો, વાણિયો હતો, મુંજાલ મહેતા એનું નામ. એને એમ થયું કે હજી આને એક રાણી પૈડાવું અને કદાચ ભગવાન દીકરો દે ને તો આનો વંશ રહી જાય. પછી ફરતો 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 આપણે દીવ, દમણ અને ગોવા કહેવાય ને, ગોવાનું રાજ મુંબઈની ઉપર છે, ન્યા આવ્યો. ન્યા મીનળ દેવી, જો છંદમાં કહીએ ને મીનળ દેવીને સિદ્ધરાજ દીધો. એટલે મીનળ દેવી આમ રૂપારી નહોતી, કાર્ય હતી, પણ આટલી બુદ્ધિશાળી ઈ આને ગમી ગઈ પ્રધાનને. ઈ કર્ણદેવ હારે લગ્ન કરાવ્યા અને આની રાજકાજ બધું મીનળ દેવી હાથમાં લઈ લીધું. એવી હોશિયાર. હવે એની ઓલી બીજી રાણીઓ હતી ને એને ખાર પીયો અને આને ગર્ભ રહ્યો મીનળ દેવીને, એટલે મને વધારે ખાર થયો. એક તો માને પીછે ને વળી આને દીકરાનો જન્મ થાય તો આપણી કિંમત કઈ નહીં. બધી રાણીઓ છે ને ધૈર્યું મળી અને કે હવે આપણે શું કર્યું, કારણ કે આપણે વાણિયાના પૂજ છે ને, ઓલા પૂજ વાણિયાના એના આગળ જાય. એ વાણિયાના પૂજ છે ને એના આગળ મેલી વિદ્યા બહુ હોય. જૈન ધર્મમાં બધામાં, હાલમાં જૈન ધર્મી છે ને એના આગળ મેલી વિદ્યા હોય. એ પૂજ આગળ ગયું બધું મળીને કે અમારે એક કામ છે તાક બોલો. મીનળ દેવીને ગર્ભ રહ્યો છે, એના બાળક ઓદરમાં ને ઓદરમાં મારી નાખો, જન્મ ના થવો જોઈએ. એટલે કહ્યું કેટલા મહિના થયા, તાકી તો એને કે 6 મહિના થવા આવ્યા, તાક તો એમાં જીવ હચડી ગયો હોય એટલે હવે ઈ બાળકને હું મારું તો મને બાળ હત્યાનું પાપ લાગે, મારું નહીં. તાક તઈ અમારે શું કરું, તાક તમે થોડીક મોડિયું આવ્યું, 2 મહિના વહેલું આવ્યું હોત ને તો ઓદરમાં ને ઓદરમાં મારા મંત્ર તંત્રથી બાળકને હું મારી નાખ્યા. તો હવે કોઈ ઉપાય, એક ઉપાય છે જન્મ ન થવા દઉં. તો એ અમારે ઈ જ કામ છે, લ્યો જન્મ ન થાય. તો કારા અડદ હોય ને એ દરાવી લોટ બનાવીને લ્યો, હા કારા અડદ ને, કારા અડદ ને દરાવી લોટ બનાવી અને આ વાણિયાના પૂજ ને આપ્યા ને તો એમાંથી એક માણસનો આકારનું પૂતળું બનાવ્યું લોટમાંથી અને એના ઉપર મંત્ર ને તંત્ર ને તાવીજ ને દોરા ને ધાગા બાંધીને કહ્યું આલ્યું આ પૂતળાને જમીનમાં દાટી મૂકો. એટલે આને કોઈ કે બારું ના કાઢે પૂતળાને ત્યાં સુધી મીનળ દેવીને બાળકનો જન્મ ન થાય. બોલ, પણ દાંત જો તમારી નજર કાયમ રહીએ ને એવી રીતે કોક કાઢીને જાય, આને કાઢીએ એટલે મીનળ દેવી બાળકનો જન્મ થાય. કારણ કે અમે રહી મેલ ની અંદર ચોગાન મંજમે દટાવી કાયમ અમારી નજર રહીએ તાક તો બસ દટાવી દીધું, કાયમ ધ્યાન રાખે ને. આ એક પછી વર્ષો મીંડા જવા 12 વર્ષ ત્યાં બાળકનું જન્મ ન થાય અને મીનળ દેવીની પીડા એવી થાય. પછી તો એની, કારણ કે આખા ગુજરાતનો રાજા હતો એનો ઘરવાળો કરણદેવ. એટલે મીનળ દેવી કે મારે મરી જવું, મારા ત્યાં દુઃખ સહન ન થતું. કારણ કે આત્મહત્યા તો મહાપાપ છે ને વળી તમારા ઉદરમાં બાળક એનું પાપ લાગે તમને, 2 પાપ થાય. તો એ કે ગમે કરી કોક જ્યોતિષ ને ચડાવો, મોટા મોટા પંડિત ને ચડાવ્યા. મીનળ દેવી કહ્યું મારે મરી જવું તો મને પાપ ન લાગે ને એવો કંઈક રસ્તો બતાવો, તાકી 4 જગ્યાએ પાપ ન લાગે, તમે ત્યાં મરો તો. અને મનમાં તમે ઈચ્છા કરો જે જોતું હોય એ બીજા ભાવમાં મળે, હા એવી જગ્યા તો બતાવો. તાકી એક તો હિમાલય જાઓ, ત્યાં તમે મરો ને તો તમને પાપ ના લાગે.
અને મનમાં ઈચ્છા કરો જે જોતું હોય બીજા અવતારમાં મળે. મન ખાદેનો પાછો અવતાર આવે. બાકી હિમાલય ત્રણ મારાથી પુગાય નહીં. તાકે તો કાશી જઈને કરવત મેલાવીને મરી જાવ. તાકે કાશી ના પુગાય કે ન્યાય પાપ ના લાગે કરવત મુકાવો તો. તાકે તો આ જુનાગઢ જાઓ, ભેરવ જાઓ, એના ઉપર ચડીને ત્યાંથી તમારે ભેરવ જાઓ, પડતું મૂકી દેવું. તાકે ઈ ડુંગર મારાથી ચડાય નહીં. અને સીધી છે ને આપણે પગા બાંધેલે નમરે. હા ના ભેરવ ને આ ત્રણ પગથિયા છે ને, પગથિયા નો તો આડો રસ્તો હતો. એ કીની બંધાવ્યા, રાખ શંગાર થઈ ગયો ને એની બંધાવ્યા. હા એ આના પછી થયો. હા એની બંધાવ્યા પગથિયા. નગદ ખાલી હજી જો ઉनको આપણે જાય તો ઇनको કેડી ગૌમુખી ગંગા આગળ થી જો હમ ભેરવ જપ રહી છે. હા પછી હા ઈ જો ઘર નતો દેખાતો. હા ઈ છાપા માર્યા ને રાણક દેવી રાખેંગા. ઈ રાણક દેવી રાખેંગા છાપા માલા. પછી ભાગે તો તમને છેલ્લું હાવ બતાવો. સાંભળો ઈ કે દ્વારકા ત્યાં ભુરિયા બાવાના ડેરા આગળ જઈ અને તમે ફૂલ ભરતી હોય ને તઈ દરિયામાં ઠેકડો મારી દો. અને ત્યાં મરો તોય તમને પાપ ના લાગે. અને જે મનમાં તમે ઈચ્છા કરો બીજા અવતારમાં મળે. તાકે ઈ ઠાવકું લ્યો. એટલે રથમાં બેહી અને અહીંથી આપણે ઢુકડું ઈ થાય ત્યાં જાય. તો આ તો ગુજરાતનો રાજા રથ ને તંબુ ને માણસો ને ઘણું આપ્યું. દાન પુણ્ય જે કરવું હોય પૈસા ટકા હાજ પડે ને ત્યાં સંગી પડાવ નાખી દે. અને વળી સવારે ઉપાડે અને ભેરા મોટા મોટા પડધાનો સેનાપતિઓ ઈ ફરતા ફરતા છેટ અહીંયા આવ્યા. એટલે જઈ બરોબર હાંજ પડી ને તથા આપણું ગામ આ માતાજી વાળો ગુનો આડો આવ્યો. પાણીની હગવડ. હા એટલે મહારાજ ને પૂછ્યું કે અમારે અહીંયા રાત રેવી પાણી છે? હા તમને કે જો અગવડ ના હોય તો અમને કઈ અગવડ નથી. રિયો ટેસ્ટ મારાથી મારા જેવું કામ હોય તો કેજો. એટલે આપણે આ નિહારું છે ને ત્યાં મહારાજ રહેતા ચોબારી ડેરી કહેવાતી. એટલે 4 થંભ હતા ને એના ઉપર ડેરી એમાં એ રહેતા અને માતાજીની પૂજા કરે. એ કે રહ્યો અહીં તમે એ બધાને પડાવ નાખ્યો, રોકાણા, સાંજે રાંધીને બધે ખાધું. કારણ કે રજવાડાને કઈ ખામીતા હોય નહીં, રસોયા ને બધું ભેરું હોય. બધા હોઈ ગયા અને બરોબર રાત્રિના 12 વાગ્યા ને કઈ મીનળ દેવીની એવી પીડા ઉપડી. વિચાર કર્યો હવે અહીંથી 1 દિનો જ પલો છે દ્વારકા પૂગવામાં, પૂગાય નહીં. હવે જે થાય તે મારે મરી જાઉં. બધા માણસ થાયકા પાયકા હોતા હતા ને પોતે બેઠા થઈ અને રાંધું જારમાં બાંધ્યું. જારનું ઝાડવું હતું ને, હા પેલુડી ને જા ડોકમાં રાંધવું નાખ્યું ને તથા અહીંયા માતાજીને એમ થયું ટૂંકો ખાવા કે મારે આશરે આવીને મરે ને એ ત્યાં ખોટું કહેવાય. આપણે આશરે આને બચાવવા જોઈએ, એને બદલે આપઘાત કરે. એટલે માતાજી પડકારો કર્યો. હા 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 મીનળ દેવી કે મરાય નહીં, આત્મહત્યા ના કરાય. માતાજી પડકારો કર્યો. મીનળ દેવી સાંભળ્યા, જોયું ને કોઈ દેખાણું નહીં. પછી વળી બીજી વાર પડકારો થયો. ત્રીજી વાર પડકારો થયો ને તા તો ઓલા મહારાજી હતા ને એ જાગી ગયા. માતાજીને દર્શન દીધા અને દર્શન એને અવારનવાર દેતા. એ કે હું માતાજી કે આપણે છે ને અહીંયા આ જીવ આપણે દુઃખી આપણે આશરે આવ્યું અને એ આપઘાત કરે છે મીનળ દેવી, આપણે આશરે મરવા ન દેવાય. તો આલ્યું આ હું પાણી દઉં ને એમાં ભભૂતિ નાખી અને જરાક પાઈ દઉં એટલે એની પીડા ઓછી પડી જાય. અને એના ઉપર કામણ કરેલા છે વાણિયાના પૂજના. માતાજીને ખબર પડી એને હિસાબે આને પીડા થાય છે. પણ અહીંયા આપણે બાળકનો જન્મ કરાવી પણ સવારે ના બોવડી માણ હોય ને એને કેજો હોય કે તમે
તમારે એને કહી દેવાનું કે ખોટી વધામણી મોકલાવી દો. વાહ છે અહીંયા પાલનપુરના હિમાળામાં ખોડિયાર માતાજીનો ધરો છે. એ માતાજીના પ્રતાપથી કુંવરનો જન્મ થઈ ગયો. માતાજી ઓલા મહારાજને એમ કહે, હા પણ એ કે માતાજી આપણે ખોટા પાડીશું તો તમે મજા કરો, હું તમને કહું ને વધામણી ખોટી મોકલાવી દેજો. એટલે પાણી પાયું ને મીનળ દેવી તરત પીડા મટી ગયો. માતા મીનળ દેવી હુઈ ગયા, તરત નીંદર આવી ગઈ. સવાર થયું એટલે મહારાજે બધાને પડદાનું મોવડેતાને બોલાવ્યા. બોલો કે આ મીનળ દેવીના ઉપર વાણિયાના પૂજે કામણ કર્યા, એને હિસાબે આ બાળકનો જન્મ થતો નથી. તો બાપુ એનું કંઈક કરો તમે. હું તો નહીં પણ માતાજી તમારી ભેરે છે. એટલે માતાજી એમ કે ખોટી વધામણી મોકલાવી દો પાટણ. ખોટી વધામણી મોકલાવી દઈએ હાલો, પણ કદાચ પછી આપણે સાચી રીતે બાળકનો જન્મ ન થાય તો આપણે ખોટા થઈએ ને, રાજા ઠપકો દઈએ તાકી બધું માતાજી કે બધું નામી થઈ જાય, સારું થઈ જાય. 2 હાંડળી અસવાર ને કાગળ લખી અને જાઓ કે પાટણ એની કઈ પાલનપુર ગામ છે એના સીમાડામાં, હિમાળામાં કહેવાય ને, હા પાદર, ત્યાં ખોડિયાર માતાજીના પ્રતાપથી કુંવરનો જન્મ થયો. આટલું તમે આ લખીને દઈ દો. 2 હાંડળી અસવાર ગયા, એ કરણદેવને આ કાગળ દીધું. કરણદેવ વાંચ્યું એટલે બધાને આનંદ થઈ ગયો કે આખા શહેરમાં ઢોલ ને નગારા ને હાકરું વેચાય. એ ખબર ઓલી રાણીઓને પડી. એ કે આ હું ઓલા મહારાજે કહ્યું તું પૂતળું તો કોઈ કાઢ્યું નથી અને આ કેમ જન્મ થઈ ગયો. તો હાલો ઓલા પૂજા આગળ જઈએ. આપણે પૂજા આગળ જઈને કહ્યું તમે કહેતા હતા ને જન્મ ન થાય, તો જો થઈ ગયો તો પૂતળું કોક કાઢી ગયું હે. ના એ કાઢ્યું નથી કે તાકે તો આ વધામણી ખોટી હોય, બોલો સાચી ના હોય. તૈયાર એટલે બહુ તૈયાર હતો તો આ વધામણી ખોટી હોય અને કા પૂતળું કોક કાઢી ગયું હોય તાકે તો અમે પૂતળાની તપાસ કરી કરો, પણ કોઈ કાઢી ના લેજો. પણ કે ને આમ તું ટીડ વાણ બોરે ગણ્યું રાણ્યું હતું ને જમીન ખોદીમાં એક બાઈ ઉપાડી લીધું. એટલે આ ખરેખર જન્મ થઈ ગયો. હવે આ પૂતળું કાઢ્યું પછી જન્મ થયો. હા એટલે પાછી વધામણી મોકલાવી ગયો. ઓલી વધામણી હતી ને ખોટી હતી, આ સાચી છે. એટલે ઈ આ સિદ્ધ મુનિ વચમાં રહ્યા હતા એટલે સિદ્ધરાજી નું નામ રાખ્યું. આના મહારાજ ના યાદીપુર નું સિદ્ધરાજ જયસિંહ નામ હતું. જયસિંહ આ સિદ્ધ મુનિ બહુ મહેનત કરીને સિદ્ધરાજ થઈ ગયા. હા ઈ રાણક દેવી વાળા, રાણક દેવી ને રાખ હિંગાર હામો લડ્યો હતો ને સિદ્ધરાજ, ઈ જ. એટલે પછી જે ગાડી ઉપર આવ્યો ને સિદ્ધરાજ પાટણ ની, એ સવારે આપણા પાઠાણા વાળાને ખબર પડી કે આ તો ગુજરાત નો સંઘ છે, પોતે રાજધાનીમાં લઈ જાય. 2-4 દી રોકે, પછી ઓલા દ્વારકાજી આવ્યા અને પછી સંઘ રવાનો થયો. અને એ ઉંમર લાયક થયું ને સિદ્ધરાજ, ગાદી ઉપર આવ્યો ને તો મીનળ દેવી કહ્યું કે બેટા તારો જન્મ ક્યાં થયો તમને ખબર છે? અહીંયા એક કે પાલનપુરના પાદરમાં ખોડિયાર માતાજીના પ્રતાપથી, તો ત્યાં તારે કંઈક કરવું જોઈએ. પછી એની જો આ વાવ બંધાવી, 2 નારું બનાવી અને એનો લેખ હતો, પણ એ લેખ ઓલો ખવાઈ ગયો તો પાછો હમણાં નવો લેખ પાછો ફિટ કર્યો. એમ એના નામનો છે ને, એના નામનો મહારાજ હતા ને ગાંજો પીતા. એટલે ઈ ગાંજો ઈ કઈ મહારાજ પંડમાં આવ્યા હોય ભુવાની, ગાંજો માગે. લુલા હતા જો તઈ આમ
ભુવાએ લુલા તારે લૂલો હાલે જો એક પગે હા. મારા જતો ને લૂલો હતો અહીં, પૂજારી હતો હા એટલે સિંહ હતા મોટા મહાન હા. ઈ વખતની વાત છે. એ તો અમે દેવીનો ઈ હવે હવે મારે તો શું છે? તો કઈ મારે રાજીવ નહોતો નીના વિચાર હાથે એક ચલમ, હાથ ચલમ દેવ જ હતો. પૂરી ચલમ પીએ. હા દેવ જતા. ઈ તો અટાણા ન કરે જો આ ઓલા આ ધાનો ચૂડાહામો અને ભુવા હતા ને હા. પમા હતા આપડા હા, હરિયાળી હા. અત્યારથી. કઈ કોક ગંજાવાળાને પડખે બેહીને ભરીને તૈયાર રાખતો હો. હા, અટાણી ચલમ ભગત ભરીને તૈયાર રાખે. હા હા એટલે ઈ પનમાં આવે ને હા તઈ ચલમ દીએ. હા માગે આમ. ભૂવો મોઢું શીખાડી દે. હા. આવી રીતે તૈયાર રાખજો. હા તૈયાર રાખજો એ ગાંજો હોય ને તો એક ચોટમાં ઉપાડી લઈએ ઉપાડજો. કારણ કે તઈ ઓલા મારા જોઈ હા, મારે જોયું. પણ મારે ત્યાં એક અવતારી પુરુષ હા. જેવા છે. વિસ્તારે જ હતો. એટલે ત્યાંથી આ કામણ તોડ્યા ને હમ. ત્યાંથી કામેશ્વરી કહેવાના અને કાંઈ ખોલ્યું નહોતું. અને ત્યાંથી બહુ પ્રખ્યાત થયા હમ. પછી બહુ માનતાઓ આવતી સમજ્યા મુંબઈની હમ. માતાજી પ્રખ્યાત છે આપણા કામેશ્વરી માતા